રવિ મેઘનાથની નિમણૂકથી જૂથવાદ સર્જાયો। બે વ્યક્તિ બે હોદ્દાથી કાર્યકર્તાઓ નારાજ થયા। તેજસ જોશીએ ગંભીર આક્ષેપો સાથે હોબાળો કર્યો। નિમણૂક બાદ તુરંત જ રાજીનામું આપતા શંકાઓ જઈ રહી છે। તો જૂનાગઢમાં પણ ભાજપમાં અંદરો-અંદર વિવાદ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભાજપમાં નિમણૂક મુદ્દે ભારે વિવાદ સર્જાયો। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ભાજપમાં પણ ડખો જોવા મળ્યો। ચોક્કસ કે રીતે ભાજપમાં આંતરિક અસંતોષ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે અને ખાસ કરીને મહાનગર યુવા મોરચાની ટીમની તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી તે ટીમમાં જે રવિના મેઘનાથી નામની જે મહિલા કાર્યકર્તા છે તેમને હોદ્દો આપવામાં આવ્યો છે। એક જ વ્યક્તિને બે હોદ્દા આપી દેતા આ વિવાદ શરૂ થયો છે। ખાસ કરીને એક ઘરને એક હોદ્દાનો જે નિયમ છે તે પાર્ટી લાઇનથી વિરુદ્ધ જઈને આ હોદ્દો આપ્યો હોવાનો જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભાજપમાં જે આંતરિક જૂથવાદને લઈને પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએ સમગ્ર મામલાને લઈને આ આક્ષેપો કર્યા છે। નિમણૂક થયાના 2 કલાકમાં જ જે રવિના મેઘનાથ છે તે ખાલી કાગળ ઉપર લેટર પેડ ઉપર જે છે તે રાજીનામું આપી દીધું। રાજીનામું આપવાનું જે ભાજપની કાર્યવાહી છે તે ફક્ત લેટર પેડ ઉપર આપવાનું છે, પરંતુ ખાલી કાગળ ઉપર જે રાજીનામું આપી દીધું છે તેમાં પણ ઘણી શંકા ઉપજાવે તેવું તેજસ જોશીનું કહેવું છે। જી, આભાર માહિતી માટે।